ત્રિકોણ એક્સ વાય ને ઝેડમાં વાય કાટખૂણો છે, કર્ણ વાય ઝેડ બરાબર 5 સેમી અને એક બાજુ એક્સ વાય 4 સેમી હોય તેવા ત્રિકોણની ત્રીજી બાજુ એક્સ વાયની લંબાઈ શોધો અને આકૃતિ દર્શાવવાની છે. તો આપણને ખબર છે કાટખૂણ ત્રિકોણ છે, કેમ કે કીધું છે એક કાટખૂણો છે, વાય કાટખૂણો છે, એટલે બાકીના જે વધ્યા એક્સ અને ઝેડ એ ઉપર અને નીચેની બાજુઓ થઈ. એક્સ વાય ને ઝેડ એમાં વાય ઝેડ છે 5 અને એક બાજુ એક્સ વાય છે 4. તો ત્રીજી બાજુ એટલે આપણો કર્ણ થયો. એક્સ વાયના બદલે ત્રીજી બાજુ છે એ આપણે એક્સ ઝેડની લંબાઈ શોધવાની થાય. તો એક્સ ઝેડની લંબાઈ શોધવી છે તો આપણે લખશું કે ખૂણો ત્રિકોણ એક્સ વાય ઝેડમાં ખૂણો વાય કાટખૂણો હોવાથી કોનો પ્રમેય? તો કે પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ, કર્ણ તો કે એક્સ ઝેડનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ બંને બાજુ એક્સ વાયનો સ્ક્વેર પ્લસ વાય ઝેડનો સ્ક્વેર. એક્સ ઝેડનો સ્ક્વેર આપણે ફાઇન્ડ આઉટ કરવો છે. એક્સ સ્ક્વેર એટલે 4નો સ્ક્વેર, વાય ઝેડ એટલે 5નો સ્ક્વેર. 4નો વર્ગ 16 અને 5નો 25. 25 ને 16નો સરવાળો કરીએ તો 6 ને 5 11નો 1, 2 ને 1 3 ને 1 4. એટલે 41. તેથી એક્સ ઝેડ √41 વર્ગમૂળની અંદર 41નું વર્ગમૂળ કાઢીએ તો આપણને મળે અપ્રોક્સિમેટ 6.403.